મિત્રો, આપણી જિંદગીને ઘણા દુઃખ છે, જેના કારણે આપણે ખૂબ દુઃખી રહીએ છીએ. પરંતુ એ સૌ કોઈ ઈચ્છે છે કે પોતાની જિંદગી આનંદમાં બીતે અને સારી રીતે જીવાય. આ આશા માટે લોકો ઘણીવાર ભગવાનના શરણા જાય છે. પણ એક વાત કહી દઉં, જેમ આપણે અહેસાસ કરીએ છીએ કે દુઃખ આવવાનું છે, એ કેમ થાય છે એ તમે ક્યારેય વિચાર્યું છે? મિત્રો, ભગવાન આપણને કેવું સંકેત આપે છે કે whenever દુઃખ આવે છે અથવા સુખ આવે છે, આપણને તેની ખબરમાં પડી જાય છે. આપણે ગમે તેટલું પ્રયાસ કરીએ, આ સંકેતોને બદલી શકતા નથી. મિત્રો, દરેક માનવીના જીવનમાં એવી ઘડીઓ આવે છે જ્યાં એ બધા તરફથી નિરાશા પામે છે. કોઈ એની સાથે રહેતું નથી અને જ્યાં જાય ત્યાં તેને નિરાશા જ મળે છે. તમે કોઈ પાસેથી આશા રાખો તો પણ તે તૂટી જાય છે. પરંતુ કહેવાયું છે કે સમય સદાય એકસરખો નથી રહેતો. જો આજ ખરાબ છે તો કાલે સારું હશે અને જો આજ સારું છે તો કાલે ખરાબ પણ હોઈ શકે છે. મિત્રો, સારા સમયના સંકેત શું હોય છે? દરેક માણસના જીવનમાં ચડાવ ઉતાર તો રહેવાનું જ છે. આ બધું સમયનું રમકડું છે. તમે પણ જોયું હશે કે એક રાજા ભિખારી બને છે અને ભિખારી રાજા બને છે. મિત્રો, જ્યારે તમારું જીવન બદલાવ તરફ જાય છે, ત્યારે ભગવાન તમને કેટલીક નિશાનીઓ આપે છે. તે વખતે તમારે હાર ન ખાવા જોઈએ. ભગવાન ક્યારેય કંઈક ખરાબ નથી કરતા. જો દુઃખ આવે તો તે પાછળ કંઈક મોટા સુખ માટે તૈયારી હોય છે. 1. બ્રહ્મ મુહૂર્તે ઉઠી જવું. જો તમારું અવકાશ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે, એટલે કે સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચે, તો જાણો કે તમારું જીવન બદલાવ માટે તૈયાર છે. બ્રહ્મ મુહૂર્ત ભગવાનનો સમય છે, જ્યાં સકારાત્મકતાની શરૂઆત થાય છે. 2. હૃદયમાંથી અચાનક આનંદ અનુભવવું. ક્યારેક એવું લાગે કે તમે ખૂબ ખુશ છો, એમાંનું કારણ પણ નથી સમજાતું. જાણો કે ભગવાન તમારી નજીક છે અને બધા દુઃખ દૂર થવાના છે. 3. ઘેર ગાય અથવા પક્ષીઓ આવવા લાગતા હોય. જો તમારા ઘેર દરરોજ ગાય આવે અને તે ખોરાક માંગે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. અને જો પક્ષીઓ તમારા ઘરની આજુબાજુ નડતી હોય અથવા ઘરડા બાંધે છે, તો તે પણ શુભ છે. ગાય અને પક્ષીઓ ભગવાનના સંદેશવાહક છે, અને આ સંકેત એ છે કે તમારા દુઃખ દૂર થવાનું છે. 4. નાના બાળકોનો આનંદમય વર્તાવ. નાના બાળકો અચાનક તમારા તરફ જોઈને હસે તો તે ભગવાનનું રૂપ છે. બાળકો ક્યારેય ખોટું બોલતા નથી. 5. સપનામાં મંત્ર સંભળાવવા. જો તમારે સપનામાં ઓમ, હરે કૃષ્ણ અથવા રામ રામ જેવા મંત્રો સાંભળાય તો તે શુભ સમયના આગમનની નિશાની છે. 6. અચાનક ઋણમાંથી છુટકારો. જો તમે ઘેર ઘણું કરજમાં છો અને એકદમથી તેમાં રાહત મળે, તો તે પણ ભગવાનનો સંકેત છે કે તમારું સમય બદલાઈ રહ્યું છે. 7. આંખ ફડકવું. પુરુષોની જમણી આંખ ફડકે કે સ્ત્રીઓની ડાબી આંખ ફડકે તો તે પણ શુભ સંકેત છે કે તમારું સારા સમયનું આગમન થવાનું છે. આપનો અભિગમ, જીવનમાં નવો દ્રષ્ટિકોણ. ક્યાંક પણ તમારે એ યાદ રાખવું જોઈએ કે ભગવાન દરેક માટે કંઈક સારું જ કરે છે. જ્યારે પણ જીવનમાં આ સંકેતો આવે, ત્યારે આશા રાખવી જોઈએ કે સારા દિવસો નજીક છે. માનવી માટે અંતિમ સંદેશ. કોઈ પણ કામ પ્રેમથી, કરુણાથી અને શ્રદ્ધાથી કરો. લોભથી કરશો તો ભગવાન સાથેનો જોડાણ તૂટી જશે. ભગવાનને તમારા હૃદયમાં વસાવો અને એના સંકેતોને સમજતા શીખો. આ સંદેશ તમારા જીવનમાં સુખમય પરિવર્તન લાવશે. આ વાર્તાને વધુ અસરકારક બનાવવા માટે કાઠિયાવાડી શૈલીમાં કેટલીક લોકગાથાઓ અથવા વ્યક્તિગત ઉદાહરણો પણ ઉમેરી શકાય છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે. આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે અને તમે અમારા વિડિયોથી તમે વંચિત ન રહો. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. રાધે રાધે. જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.